ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ, ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે લાસ્ટ લેક્ચર છેલ્લે આપણે જે ભણ્યા એ 7મા અને 8મા ચેપ્ટરના જેડબલ્યુ નીટના એમસીક્યુ હતા. આજે આપણે ચેપ્ટર નંબર 13 ની શરૂઆત કરીએ છીએ, ન્યુક્લિયસ. ચેપ્ટર નંબર 12 અને 13 પરમાણુ અને ન્યુક્લિયસ એ આખો યુનિટ છે. એ પરમાણુ અને ન્યુક્લિયસ મોટા પાયે લગભગ કેમિસ્ટ્રીના પણ ઘણા બધા ટોપિક્સ આવે છે. આપણે શરૂઆત કરીએ ન્યુક્લિયસનો સામાન્ય પરિચય. તો પહેલા તો ન્યુક્લિયસ એટલે શું? તો કોઈ પણ પરમાણુની અંદર આપણે જાણીએ છીએ કે પરમાણુના કેન્દ્રમાં હોય ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની અંદર હોય ન્યુટ્રોન અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન તેની બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય. ન્યુક્લિયસ પરમાણુની અંદર હોય ન્યુક્લિયસમાં હોય ન્યુટ્રોન પ્રોટોન, ઇલેક્ટ્રોન તેની બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય. દરેક પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ એ ધન વિદ્યુત ભારિત હોય છે અને તેમાં પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય છે, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. દરેક પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ ધન વિદ્યુત ભારિત હોય છે. સમગ્ર પરમાણુનું દળ જે સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ ઉપર કેન્દ્રિત થયેલું હોય તેને આપણે ન્યુક્લિયસ કહીશું. ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. ન્યુક્લિયસની ત્રિજ્યા એ 10⁻14 મીટર અથવા તો ઘણી ટેક્સ્ટબુકમાં લખ્યું 10⁻15 મીટર એટલે કે FM ફર્મી મીટરના ક્રમની હોય છે. જ્યારે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની હોય છે. પરમાણુની ત્રિજ્યાનો ખ્યાલ સૌપ્રથમ થોમ્સન નામના સાયન્ટિસ્ટે રજૂ કર્યો. તમે થોમ્સનનું 12મા ચેપ્ટરમાં જે પરમાણુ છે એમાં આવશે થોમ્સનનું પરમાણુ મોડલ, કાં તો એને આપણે કહીએ છીએ થોમ્સનનું પ્લમ પુડિંગ મોડલ, એટલે કે થોમ્સનનું તરબૂચ મોડલ, વોટરમેલન મોડલ. તો એની ઉપરથી થોમ્સને પરમાણુની ત્રિજ્યા નક્કી કરી 10⁻10 મીટર. જ્યારે રુધરફોર્ડ નામના સાયન્ટિસ્ટે ન્યુક્લિયસની ત્રિજ્યાનો ખ્યાલ આપ્યો કે જે 10⁻14 મીટરના ક્રમની છે. ન્યુક્લિયસનું કદ અને પરમાણુના કદનો ગુણોત્તર આપણે લઈએ તો ન્યુક્લિયસ અને પરમાણુ આપણે ગોળો તરીકે ધારીએ છીએ, એટલે એનું કદ આવશે 4/3 πr³. 4/3 πr³. ત્રિજ્યા 10⁻14 છે. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની છે. તો કેલ્ક્યુલેશન કરો તો 10⁻12 આવશે. એટલે કહી શકાય કે ન્યુક્લિયસનું કદ એ પરમાણુના કદના 10⁻12 ગણું છે. અથવા ઊંધું, પરમાણુનું કદ એ ન્યુક્લિયસના કદ કરતા 10⁻12 ગણું છે. ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર આપણે એની અંદર રહેલા જે ન્યુટ્રોન્સ છે, પ્રોટોન છે, એ બધા કણોનું દળ એટોમિક માસ યુનિટમાં લઈશું. એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટની વ્યાખ્યા શું થાય? તો અનુત્તેજિત કાર્બન C612 ના કુલ દળના 12મા ભાગને એક AMU કહે છે. અને એક AMU બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ. એક U બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ. હવે દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ સૌપ્રથમ કોને રજૂ કર્યો? આલ્બર્ટ આઇન્સ્ટાઈને. આ સૂત્ર તો બધાને ખબર જ હોય, E બરાબર ડેલ્ટા mc². ડેલ્ટા m એ દળ છે, E એટલે ઉર્જા છે. તો દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ એક U બરાબર, આ U એટલે એટોમિક માસ યુનિટને શોર્ટમાં આપણે U લખીએ છીએ, એક U બરાબર 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એક U બરાબર
931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, અને મિલિયન એટલે મેગા 10⁻6, અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આ જે પરમાણુનું દળ નક્કી થાય છે એટોમિક માસ યુનિટમાં, એનું માપન કરનાર સાધન કોણ? તો માસ સ્પેક્ટ્રોમીટર. પરમાણુના દળોનું માપન માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી કરવામાં આવે છે. ફરીથી પરમાણુની ન્યુક્લિયસની વ્યાખ્યા, તો પરમાણુનું સમગ્ર દળ જે સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ ઉપર કેન્દ્રિત થયેલું હોય તેને આપણે ન્યુક્લિયસ કહીશું. એ સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ ઉપર ધન વિદ્યુત ભાર પથરાયેલો છે. ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. ન્યુક્લિયસની ત્રિજ્યા ફર્મીમીટરના ક્રમની, પરમાણુની ત્રિજ્યા 10⁻10 એટલે એંગસ્ટ્રોમના ક્રમની. બંનેના કદનો પછી આપણે ગુણોત્તર લીધો. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં પરમાણુનું દળ એટોમિક માસ યુનિટમાં મપાય છે, AMUમાં મપાય છે. અનુત્તેજિત કાર્બન C612 ના કુલ દળના 12મા ભાગને આપણે 1 AMU કહીએ છીએ, અને 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ, અને 1 U બરાબર 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. પરમાણુના દળનું માપન માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી કરવામાં આવે છે. મિલિયન એટલે 10⁶ થાય, અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં પણ કન્વર્ટ કરી શકાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. હવે કોઈ પણ તત્વ છે ને એ આ રીતે હોય, XZA. આ તમે કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા છો, XZA. એમાં જે X છે એ તત્વ છે, A છે એટોમિક માસ છે, A ફોર એટોમિક માસ, પરમાણુ દળાંક, અથવા તો એને કહેવાય પરમાણુ ભારાંક. Z ને કહીશું પરમાણુ ક્રમાંક, અથવા તો Z એ પરમાણુ ક્રમાંક છે. જેટલા Z હોય એટલા જ પ્રોટોન અને એટલા જ ઇલેક્ટ્રોન્સ હોય. Z એટલે પ્રોટોન અને એટલા જ ઇલેક્ટ્રોન. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો તમારે એટોમિક માસમાંથી પરમાણુ દળાંક ક્રમાંક બાદ કરવું પડે, એટલે A - Z એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા મળે. દાખલા તરીકે યુરેનિયમ 92238 છે. યુરેનિયમ 92238 છે. એમાં યુરેનિયમ એ તત્વ કહેવાય, 92 એ પરમાણુ ક્રમાંક કહેવાય, 238 એ પરમાણુ દળાંક કહેવાય, અથવા તો પરમાણુ ભારાંક. પરમાણુ ભારાંક અથવા તો પરમાણુ દળાંક, જેનું મૂલ્ય કેટલું છે? 238. અને પરમાણુ ક્રમાંક શું કહેવાય? 92. અને જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય અને એટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે એમાં પ્રોટોનની સંખ્યા કેવી હોય તો 92, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય તો 92, ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય તો, એટોમિક માસમાંથી A માંથી Z બાદ કરો, 238 માંથી 92 બાદ કરો એટલે 146. તો આ આપણને ન્યુટ્રોન્સ મળ્યા. હવે આઇસોટોપ્સની વાત કરીએ. આઇસોટોપ્સ એ ઇંગ્લિશ શબ્દ છે, એનું ગુજરાતી કરીએ તો સમસ્થાનિકો. જે બે તત્વોમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, જે બે તત્વોમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જો જુદી જુદી હોય તો તેવા બે તત્વો એકબીજાના આઇસોટોપ્સ છે તેમ કહેવાય. જે તત્વોમાં પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જો અસમાન હોય તો તેવા બે તત્વો એકબીજાના આઇસોટોપ્સ છે તેમ કહેવાય, એટલે કે સમસ્થાનિકો છે તેમ કહેવાય. દાખલા તરીકે યુરેનિયમ 92238 અને યુરેનિયમ 234. એના પછીની બીજી વ્યાખ્યા છે આઇસોટોન. જે બે તત્વોમાં પ્રોટોનની સંખ્યા અસમાન અને ન્યુટ્રોનની સંખ્યા જો સમાન હોય, એટલે કે આના કરતા ઊંધું. આમાં પ્રોટોન સમાન હતા, ન્યુટ્રોન અસમાન. આમાં પ્રોટોન અસમાન, ન્યુટ્રોન સમાન. તો એવા બે તત્વોને એકબીજાના આઇસોટોન કહીશું. એના પછી છે આઇસોબાર.
જે પરમાણુના પરમાણુ ક્રમાંક અને ન્યુટ્રોન અસમાન હોય પરંતુ પરમાણુ ભારાંક સમાન હોય અથવા તો પરમાણુ દળાંક સમાન હોય તો એવા બે તત્વોને આઇસોબાર કહે છે, એટલે કે સમદળીય. દળ એટલે દળાંક સમાન હોય એટલે સમદળીય, આઇસોબાર. દાખલા તરીકે પીબી 82 214 અને પીબી 83 214. તો આમાં 214 પ્રોટોન એટોમિક માસ સેમ છે, પરમાણુ દળાંક સરખા, પણ તમે આ ઝેડ જુઓ તો ઝેડ જુદા જુદા છે, તો આ બેની બાદબાકી પણ જુદી જુદી આવશે, એટલે ન્યુટ્રોન પણ જુદા જુદા છે. પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને ન્યુક્લિયોન કહે છે. પ્રોટોન્સ અને ન્યુટ્રોનનો સરવાળો કરો તો આપણને ન્યુક્લિયોન્સ મળે. એટલે દાખલા તરીકે આપણે વાત કરીએ ને તો પ્રોટોન એટલે પી, પ્રોટોન એટલે પી અથવા ઝેડ. ઝેડ એ પરમાણુ ક્રમાંક છે પણ એ જ પ્રોટોન કહેવાય. અને ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોન. ઝેડ પ્લસ એન, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, પણ પરમાણુ ક્રમાંક એ જ પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે એન વડે દર્શાવીએ છીએ. તો ઝેડ પ્લસ એન બરાબર શું થાય? ન્યુક્લિયોન. તો ઝેડ પ્લસ એન તો એ થઈ જાય ને, એન બરાબર એ માઇનસ ઝેડ, તો એન પ્લસ ઝેડ બરાબર એ થાય. તો એનો અર્થ એવો થયો કે ઇઝ ઇક્વલ્સ ટુ એ, એટલે એનો અર્થ એવો થાય કે પરમાણુ ભારાંક એ જ ન્યુક્લિયોન. પરમાણુ ભારાંક એ જ ન્યુક્લિયોન. એટલે દાખલા તરીકે આપણે આ યુરેનિયમ 92 નું ઉદાહરણ લીધું હતું, તો આમાં આપણે ન્યુક્લિયોન્સ કહેવાય તો કેટલા થાય? 238. ન્યુટ્રોન અને પ્રોટોનનો સરવાળો, ન્યુટ્રોન એટલે 146, પ્રોટોન એટલે 92, આ બંનેનો સરવાળો કરો તો 238 જ આવે. તો આમાં આપણે ન્યુક્લિયોન કેવા હોય તો ન્યુક્લિયોન થશે 238. ન્યુક્લિયોન 238. તો આ થયું ન્યુક્લિયસની પ્રાથમિક માહિતી અને 3 વ્યાખ્યાઓ. એએમયુ એનું દળ, રિલેશન યાદ રાખવાના, અને ત્રિજ્યા કયા ક્રમની છે એ ખાસ ધ્યાન રાખજો.